આહા મેરો આ રાજા મેરા વાળી અલા ચમ મારી લો છોકરા ને ખબર નહીં પડતી બસ માર કરે છે ખબર પણ મેડમ લાવો ના લાવો તમે ક્યાં તો મેડમ ના તો મેડમ લઈ જા ને લેવો મેડમ લઈ જતા નહીં શીખર મેળો બતાવવાનો હોય પેલા હેડો કઈ સી ખબર અલા યાર ભીડ જો હેડવત દે કોઈનો આ તો કોઈ ધક્કા ના મારાય યાર હેડક ના આપડા એક કામ કરો હા જો આ ઝાડ દેખાય ને આ ફૂલ ભગવાન માં તો તોડી લેવાય લાઈથી ના લેવાય તમે હેડો અલા એક કામ કરો તું અત્યારે યાર લઈ લે ને અલા પેલો સિક્યુરિટી વાળો હમણાં મારશે હેડો કોઈ ના મારે યાર વાત કરો સીધી માર કરે પેલો બાબા હાથી લઈ આલો ક્યાં અલા એ તને ખબર નહીં પડતી આ હાથી જો તને દેખાતો ગાડી મારે સૂટી જ કમી અલા પણ હાથી જોડે અમે રમીએ કીએ તમારા પર રમા છડી તમારા બે ખરી મારા અલા બેહી જતી લે દઈ જા લા તમે યાર બધા મેરા વચ્ચે મારી ઇજ્જત ના કાઢો યાર હવે જેની હોય એની જાય તારી છે મારી ઇજ્જત હોય તમને કોઈ ખબર બબરે નહીં પડે વાત લા હેડ નહીં યાર તને બતા લાઈશ યાર તું ખોટું લોહી આપીશ એ જે હળો યાર લા એ યાર મને તો થાક લાગ્યો ને તો બેહો કઈ અહીંયા પણ અરે અહીં બેસ યાર તું વાત કરો બેસજે યાર મને તો થાક લાગ્યો મેળો અલા મેળામાં આવ્યો તો પછી તોકણ તો બેઠી હોય નજીક બે તને ખબર હે આખો બેસતો તાળું વાત કરે જો પેલા પથ્થર દેખાય વણઝારો અને વણઝારી એ રહ્યા તો આપણે હું લ્યા દે મરજારી હોય તો કો અલા તને ખબર પડે એ પથરા વચ્ચે જો આટલું અંતર છે કેટલું આટલું તો આટલું એ અંતર પથરા જે દાડે ભેગા થાય ને એ દાડે પ્રલય ભૂકંપ સુનામી તો આપણે હું લ્યા પ્રલય સુનામી તમે આગળ હેડજો યાર દર્શન કરવાની વાત કરતા નહીં તમે અહીંયા બેહી જાઓ તમે બીવડાવ નહીં યાર તને બીક લાગી ગઈ છે બીક લાગે ને તમે કોઈ પથરા જોડે આવે તસ સુનામી બસ સુનામી બધું આવે પીવા પણ બીજા ને પીવડાવો અલા એક કામ કર જો પેલા ગણપતિ દાદાને દર્શન કરી લે ભાઈ તે દૂરથી કરી દીધા યાર મેં જય ગણપતિ દાદા ગણપતિ દાદા જ છે પણ તમે આવું નાખો તો બે પથરા નજીક આવશે ને તસ સુનામી પ્રૂવ ને બધું આવે થોડું અલા ચાલે હું છેલ્લા 50 વર્ષથી પથરા જોતો હજી નજીક નહીં આયા તો વાંધો નહીં હો, બાકી તો વાંધો નહીં જો હા આ દેખાય આ શું પપ્પા આવું જો આ મોદી સમાજ ના ખરા ને મોદી સમાજ હા? આપણે રાજકારણી બધા મોદી ની હતા ઓહો એ મોદી સમાજ નો ક્યારો અહીંયા આગળ ને બધા દીવા કરે એ લોકો ઘી ઉઘરાવ હા દિવેટો લાવો હા? રૂ લાવો બરોબર. પછી દીવા કરો અહીંયા આગળ અચ્છા. હા, ને એમની મનોકામના પૂર્ણ થાય બાપા આપણે દીવો કરી દઈએ આલે દીવો નહીં કરો આપણે મોદી સમાજ ના છીએ યાર પણ પપ્પા આનું મહત્વ શું એ તો તમે કીધું જ નહીં અરે યાર આ મોદી સમાજ ના પૂર્વજો નિમિત્તે અહીંયા આગળ દીવા કરવામાં આવે યાર જેમના બરોબર વડવાઓ ને હા? વડવાઓ નિમિત્તે અહીંયા આગળ દીવા કરવામાં આવે જો બધા દીવા કેવા કરેલા જો ક્યારે જો એ દીવા જો અચ્છા, અચ્છા. જો પેલા દીવારા પેલા દીવારા પેલા દીવારા, બરોબર, જો બરોબર. બધા. હા આપણો દૂરથી પગે લાગી ગયા પૂર્વજોનો હવે આપણો મેળામાં આ મેળાની વાત તમે કરતા નહીં મેળા મેળા મેળામાં હેડ ને ભાઈ મેળામાં તને મેળો લઈ જવું યાર શું કા ચિંતા કરે જો બેટા હા. આપણે વાત જે મેળામાં આવે ને એ પદમનાથ ભગવાનનું મહત્વ તને સમજાવું એક કામ કર અહીં સામે બેસી જા લેડો તો પછી બીજું હા લઈ હેડ જાઓ. હેડ તને બેસ જોઈ બે અહીં બેસી જા જો સમજાવવાનો પણ મહત્વ કહો જો આ પદમનાથ ભગવાનનું મંદિર છે હા બરોબર હા તમે હવે આ મેળાનું મને મહત્વ તો કહો આ મેળો કેમ ઉજવવામાં આવે તો શાંતિ રાખ હું મહત્વ તને કહીશ હે તો કહો એ હેડો. તું છે આ તો કહો એબીસીડી એફજી એટલું છે બધું તને કહી દઉં લા તમે એટલું જેને તમે મેળાનું ખાલી મહત્વ કહો મને મેળાનું પ્રસાદનું બધું મહત્વ તને કહી દઉં આ તો કહી દો હા મને ખબર નહીં બગા, જો આ પદમનાથ ભગવાન ખરા ને હા? એ વિષ્ણુ અવતાર છે. બરોબર બરોબર વિષ્ણુ અવતાર એટલે એમને આ જગ્યા ઉપર 33 કરોડ દેવી દેવતાઓના બોલાયા છે. હા બરોબર અને એને કીધું કે મારે સપ્તરાત્રિ ઉત્સવ કરવો છે બરોબર ભગવાને હા બરોબર એટલે અહીં આગળ 33 કરોડ દેવતાનો સપ્તરાત્રિ ઉત્સવ એટલે આપણે જેને પદમનાથના 7 રાત્રિના મેળા કહીએ છીએ બરોબર બરોબર હા હા બરોબર અને અહીં આગળ હા ગોળ અને તલ હા ગોળ અને તલનો પ્રસાદ કરવામાં આવતો જૂઠું ગોળના તલનું કોમ કરાયા અહીં તો રેવડી વેચાયા તો અલા યાર રેવડીની અંદર પેલા ગોળ અને તલ આવે હા. એટલે ગોળ અને તલને મિક્સ કરીને આવે હવે આપણે રેવડી બનાવી દીધી યાર પેલા કોલ ને તલ ચાલતા હતા અલા પણ હવે રેવડી બનાવી દીધી બે મિક્સ કરી રેવડી એટલે જેમ જેમ સમય બીતતો ગયો એમ બધું બનતું ગયું હા પપ્પા જો કર્યા પેલા દર્શન કરવા આવી કરો ને યાર તમે તમે દર્શન કરવા લઈ જવું તને ખબર છે અહીંયા આગળ 4 રવાડી નીકળે તને ખબર છે ચાર રવાડી નીકળે 4 રવાડી હા? આટલા મોટો દીવો જોત આવડી મોટી હોય બરોબર. બરોબર એ જોત લઈને 3 રવાડી સીધા પગે જાય અને એક રવાડી ઊંધા પગે જાય જે નરસિંહજીના મંદિરે જાય તને ખબર છે પાસ પાસે હા જોયું આપણે પેલા નરસિંહજી વાડી ખાવાની છે તૈયાર એ રી વાડી તો આગળ નકન ભવાનું મંદિર છે ને એના અંદર રવાડી મૂકા લોકો દર્શન કરી દર્શન લઈએ. કરું ને યાર પેલા આ હેડ દર્શન કર. હેડો બધો
ઉતરો ઉતરો. જો ભગવાનના દર્શન થઈ ગયા તારા હા થઈ ગયા. બરાબર હવે તને મેળામાં ફેરવું આ તો ફેરવો હતા. હા હેડો પપ્પા હેડો મેળામાં જઈએ મેળો. આ તો મેળો લાઈન તો આવ્યો હવે તારા શું મેળામાં એટલે ચકડોળમાં બેહવું બેહાડા તમે લઈ રહ્યા એ મહત્વ ના કહેવાય. તમે મેળાની અંદર જઈને ચકડોળીને અમને બેહાડો ને એ મહત્વ કહેવાય. એટલે ચકડોળમાં તું ને તારી મા બે બેસો હા બેસું તમે બેહાડશો. તમે બેહો ને. એ માર તો ઉપર આમ થઈ જાય તને ખબર પડે એટલે અલા યાર તો ફેમિલી જોડે જોવું તમે લોકો. અલા એમ નહીં પણ મને તો બીક લાગે છે યાર તમે કેવું પડે કે મારી ફાટી યાર તમે ચોખવટ કરો. મને બીક લાગે યાર એટલે તને કહું મેં તને એક્શન કરીને બતાવ્યું કે મને આવું થાય અલા આ તો બીક વસ્તુ અલગ અને તમે જે કીધું એ વસ્તુ અલગ છે યાર. અલા એ બીક ને એ વસ્તુ બી એક જ કહેવાયલા જવું ને મેળામાં. જઈએ હેડ. યાર હવે બહારનું તને હેડ નહીં યાર ચકડોળો નાવડું ટોરા બોરા બધું ચાલુ થઈ અલા ગયું બેહાડે ને પેલા. અરે હેડો નાડું હેડો. હે એક કામ કરું બરોબર આ લોકો જો આ ચકડોળમાં 100 રૂપિયા ટિકિટ નાવડામાં 100 રૂપિયા ટિકિટ ટોરાટામાં 100 રૂપિયા ટિકિટ એમ કરતા મારું ખિસ્સું ખાલી કરી નાખશે એટલે બહારના તો ખિસ્સા ખાતા આ પેલા ઘરના જ મારા ખિસ્સા કાઢી નાખશે એક કામ કરું મને અહીંથી ક્યાં થવા દે લે હેડ મેળા મેળ હેડ. અરે પપ્પા 100 રૂપિયા આલજો. હું નવી ચકડોળ ભાઈ મોટી. અરે પપ્પા તો આવા દે તું એ દે. અલી પણ પપ્પા તો દેલા પપ્પા. એ ચકડોળમાં બેહવું. ચકડોળ બેસો પૈસા પૈસા તો પૈસા પપ્પા નહીં પાછળ. મગ ગોતો બીજું તો હું ને હેડ અંદર. મમ્મી એક કામ કર તું આમાં કા જા હું પેલી બાજુ જઉં. જા જલ્દી દોડ. કશે દેખાતા નહીં. એક કામ કરું અહીંયા જ ઉભો રહું આમ જ ઉભો રહું. આ તો ઉપર ચકડી બગડીને બેઠા હોય તો ડાયરેક્ટ જાકુ લેવા હાથમાં આવે ને મારા. આવતા રહો. અલા હું એવું ગોડા બેડા કરું એવું ચૂકો ગયા. અલા એ તો કશે દેખાતા નહીં. મમ્મી ચડ્યા તા ને? તને મળ્યા પપ્પા? મને તો કશે ના ચડ્યા. તો કરશો હવે કે કોઈ નહીં નેના ગીગલા તો છે નહીં. હા. ઘેર આપણે ઘેર જતા રહીએ. આવશે તો ઘેર. અલી પણ એમને એકલા ના મૂકા આવડા મોટા મેળામાં યાર. કોઈ નેના ગીગલા થોડા હા. આઈ જશે ઓ આવશે તો. સાચું કે હા સાચું પણ કહું. તું કેક ના કે ઘેરાઈ મારી પથારી ફેરવી નાખશે આ રહ્યા. કશું નહીં કરે. હું નહીં બેઠી આવડી મોટી. લે હેડ. હેડ. અલા એ તો ગયો જઈ હું આવ્યો ને મને તો કબજિયાત થઈ ગઈ કબજિયાત મને બહુ હેરાન કરાયો ગયો વળી પાછો ઉભો થયો વળી પાછું રાખ્યું વળી પાછું ઉભો થયો વળી પાછું રાખ્યું A few moments later. તારો બાપ ના મળે ને તો ના જ મળ્યો છેલ્લે. મક્ખી ચૂસ પૈસા બચાવ બદલે જતો રહ્યો હશે કશેક. મમ્મી એ તો પહેલેથી રૂપિયાની તેને અધરી જ છે. ચીકણા હે તો એકદમ નહીં ચીકણા. શી ખબર. ઓબળ લાવ ચો ચાવી તો તારા બાપ જોડે હ. બેહો તો અહીંયા નાખો એકણ શી ખબર નાખ બેહો અહીંયા. પણ આવશે કે નહીં આવે શી કરી રહ્યા. અલા આવશે ઘર હતો આવશે તો ખરી જ ને. બારાતી બીજે જશે ચો તારો બાપા ને મક્ખી ચૂસ એક નંબર નો. તમે જોઈ લીધું. ખવડાવ પડે ને તો કશે ખપટી ગયો. હા એ જ છે. બાથરૂમ તેવડા ગયો કિચડમાં પડ્યો અને કિચડમાં પડી નેટ તો ઉભો હતો એમાં ભાઈ ગાય ઉલાડી મેલ્યો એટલે મારો બહેરી અને મારો છોકરો બે મારા પેલા મને મેકીને આવી ગયા ચો રહી ગયા શીખર. અરે મમ્મી આ અધ્યાથી ભિખારી કોણ આવ્યો? અલા ભિખારી નહીં તારો બાપ સલા શું થયું તમને? તો પપ્પા અલા યાર હું બાથરૂમ કરવા ગયો મેળાની અંદર અને મેળાની અંદર ઘૂસી ગયો નેટ નેટ ઉભો હતો અને પછી બધો ગાય ઉલાડી માર્યો તમે ક્યાં જતા રહ્યા હતા? અલા હું તો બાથરૂમ કરવા ગયો હતો હા બાથરૂમ કરવા નતા ગયા તમે. અલા બાથરૂમ કરવા ગયો હતો હા, બાથરૂમ તો ખાલી એક બોનું હતું. બાકી તો તમારે પૈસા કાઢવાના પડે ને એટલે મક્ખી ચૂસ ગયા કરે. મક્ખી ચૂસ જતા અલા, રહ્યા. મક્ખી ચૂસ કોઈ નહીં હું મક્ખી ચૂસ નહીં ના તમે મક્ખી હોર મક્ખી ચૂસ જ છો. અલા પણ તમે કેમ બહાર બેહી રહ્યો બહાર તો ચાવી બેઠો, આલો કે તારા? ચાવી હોય તો અલા તમે જઈએ ને. બાપા, ચાવી ઓ બા દુખાયા લાગો ઓમ થતા થતા ભાગી ગયો લાગે જોડે. અરે ભાઈ હે?
લાવો ચાવી લે, લાવો ચાવી લે બીજા ખોલજે ખોલજે એ ભગલા હા એ કોમ કર હાથ મારો દુખે નથી પેલી લાકડી લાય યાર અરે આવો પેલા હોને ખોલવા તો દો લો તો બાબા કાઢો હાથ બહાર કાઢો હાથ લા યાર લાકડી લાય. નહીં ને ના ના લાકડી લાય યાર બહુ હેરાન ગતિ થઈ યાર અલા, ઓ બાપા રે આ તો ખાલી લા આ બધું અલે મમ્મી પપ્પા લાવજે લાકડી લાવજે પપ્પાને હેરાતું નહીં અલા, જલ્દી લાય લાકડી લાયકા હવે બાપા લાયકા લે લે હાય હાચીન ચડો હાચી ચડો હા આવો હાચી ચડો ચડો હાચીન ચડો હાચી આપણે કાલ નિકિતા તો બતાવી દઈએ અરે ઈ કિસની, હા? મને મેકી દે, મને મેકી દે.